અરવલ્લીના પ્રભારી મંત્રી શ્રી અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લાની સમીક્ષા બેઠક યોજાઈ। જિલ્લાના રોડ રસ્તા કચેરીમાં સ્ટાફ, વીજળી, ખેતીમાં નુકસાન, સિંચાઈ, એસઆઈઆર જેવા વિવિધ મુદ્દાઓ અંગે મંત્રીશ્રીએ ચર્ચા કરી। અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ સાથે કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લામાં રોડ રસ્તા કચેરીઓમાં સ્ટાફ, વીજળી, સિંચાઈ, ખેતીમાં નુકસાન, એસઆઈઆર સહિતના મુદ્દાઓ, જિલ્લામાં પ્રગતિશીલ કાર્ય, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ તેમજ સરકારી યોજનાના લાભો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સંદર્ભે અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનો મંત્રીશ્રીએ કર્યા હતા। જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખ દ્વારા પ્રભારી મંત્રીશ્રીને જિલ્લાના પ્રગતિ હેઠળના વિકાસ કાર્યોની વિશેષ માહિતી આપવામાં આવી હતી। મંત્રીશ્રીએ લોકહિતના કામો ખૂબ ઝડપથી થાય અને ગુણવત્તાયુક્ત થાય તેની તકેદારી રાખવા અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને તાકીદ કરી હતી। આ બેઠકમાં રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ટી.સી. બરંડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા, મોડાસા ધારાસભ્ય શ્રી ભીખુસિંહ પરમાર, મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ, ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર, નિવાસી અધિક કલેક્ટર શ્રી ડી.વી. મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી રાજેશ કુચારા સહિતના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી, માલપુર।